એવરીવન વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે છે મહાશિવરાત્રિ અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અને આ જે છે અમારો ઉપવાસ. તો ઉપવાસમાં અમે આજે કઈ કઈ વસ્તુ બનાવવાના છે ને તે તમને બતાવું. તો ચાલો. તો ગાઈઝ, જમવાનાનું બધું પ્રિપેરેશન થઈ ગયું છે, ખાલી બનાવવાનું જ બાકી છે. તો એક બાજુ પર્વત મૂકેલા છે અને એક બાજુ રસાવાલા બટાકા કરવાના છે અને ટામેટાની ચટણી રેડી છે અને એક સાઈડ પર શક્કરિયા શેકાય છે અને ગરમા ગરમ પૂરી પણ રેડી છે. સાથે સ્વીટમાં રબડી અને શીરો પણ રેડી છે. તો આ છે મારું જમવાનું. તો ગાઈઝ, અત્યારે અમે લોકો જમીને પછી થોડો ટાઈમ સૂઈ ગયા હતા અને અત્યારે હું ઉઠી છું અને રેડી થઈ ગઈ છું, કારણ કે મને હાર્દિકનો કોલ આવ્યો કે આજે હું તને અપાવવા લઈ જાઉં છું પાયલ. એટલે કે મને બહુ હેવી પાયલ નહીં જોઈતી, આમ નાનનો ચોકર ટાઈપનો. આમ ચોકર તો ઘણામાં પહેરાય, સોરી, નાનનો પેલો ડેલિકેટ ટાઈપનું હોય ને તે મારું તૂટી જ ગયેલું હતું. તો એમને મેં વિડીયો મોકલેલો હતો કે આજના દિવસે વાઈફને, ઘરને, લક્ષ્મીને પાયલ અપાવે તો બહુ સારું કહેવાય. તો એમને અત્યારે પાછું યાદ આવ્યું એટલે એમને મને કોલ કર્યો કે ચાલ ફટાફટ રેડી થઈ જાય તો હું તને પાયલ અપાવવા લઈ જાઉં છું. એટલે તો ચાલો જઈએ. જો પાયલનું પસંદગી થાય છે. તો ગાઈઝ, મેં આ ટાઈપનું લીધું છે, એટલે એન્કલેટ ટાઈપમાં લીધું છે, કારણ કે બહુ હેવી પાયલ મને સૂટ નહીં થાય. એટલે વેઇટ તો તમને બતાવું ખોલીને. સો ગાઈઝ, જો મેં આ ટાઈપના એન્કલેટ જેવા પાયલ લીધા છે, આ ટાઈપના, અને સિમ્પલ અને ડેલિકેટ લીધું છે. ગાઈઝ, તો પાછી એકવાર રેડી થઈ ગઈ છું ફટાફટ. એટલે રેડી એટલે કે નોર્મલ, કારણ કે મંદિરે જવાનું છે તેના ગામ. કારણ કે હાર્દિકે તો મને કીધેલું હતું કે ક્યારનું જવાનું છે, બટ અત્યારે વાગ્યા છે 8 અને ખબર નહીં કેમ આટલું બધું લેટ, કારણ કે બધા સાથે જવાના છે એટલે બધાને વાર લાગે છે. બટ હું તો ક્યાં નહીં રેડી છું. હવે બસ જઈએ, ભગવાનના દર્શન કરીએ, કારણ કે સવારની હું મંદિર નથી ગઈ. તો ચલો, હવે તો મને જલ્દી જવું છે એમ મંદિરે. અત્યારે પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા છે આ લોકો. આપણે પણ પેટ્રોલ ભરાવવાનું. કઈ ખુશીમાં? આમાં ઓલામાં પેટ્રોલ ભરાવે ને કુછ ભી. એ ભાઈ પૂરી આપે. પ્રેન્ક કરો છો? યસ, પ્રેન્ક. ગાઈઝીઝ, જલ્દી કરો ગાઈઝીઝ, ચલો. થઈ ગયો મોબાઈલ, તેને પણ ખબર કે ઓલામાં નહીં આવે. ગાઈઝ, રસ્તામાં લચ્છી દેખાય તો લચ્છી પીવા ઉભા રહ્યા અમે લોકો. તો ગાઈસ, અત્યારે આવ્યા છે લક્ષ્મેશ્વર મહાદેવ. અહીંયા હું 10 વર્ષથી આવતો હતો, પણ કેટલા વર્ષોથી પછી અવાયું નથી, કેમ કે અહીંયા એક મહારાજ હતા. અમે બહુ નાના હતા ત્યારે એક મહારાજ હતા, એને ખુદ અહીંયા પોતે સમાધિ લીધી છે. અને આ મંદિરમાં છે ને ગાઈસ, ચંદનનો વરસાદ થાય. અમુક એનો ટાઈમ છે ત્યારે ચંદનનો વરસાદ થાય. અને અહીંયા બહુ બધા, સવારે આવે તો બહુ બધા મોર હોય, પછી સાપ હોય અને બહુ બધી એવી વસ્તુ જોવા મળે અહીંયા. તો ચલો, આ મંદિરમાં એટલી શાંતિ છે ને, જો બહુ ઓછા લોકો છે અને મસ્ત મંદિર છે. ચાલો તમને બતાવો. હર હર મહાદેવ. ગાઈસ, જો મંદિરનો શણગાર જો કેટલો ફાઇન છે. ગાઈસ, અમારા દર્શન એટલા મસ્ત થયા ને, આવા દર્શન હમણાં કોઈ બીજા મંદિરમાં નહીં થશે, કેમ કે બધી જ ભીડ હશે. એટલું શાંતિ છે ને, એકદમ શાંતિથી દર્શન થયા. મહાદેવને પાણી ચડાવ્યું અને મજા આવી ગઈ, એકદમ સુકૂન મળી ગયું એમ. ગાઈસ, અહીંયા યજ્ઞ પણ ચાલી રહ્યો છે. જો ગાઈસ, અમે જ્યારે આવતા હતા ને ત્યારે એક મહારાજ હતા, કપિલ મહારાજ. તો આ કપિલ મહારાજની સમાધિ છે. જો કપિલ મહારાજે સમાધિ લીધી હતી. તો ગાઈસ, પ્રસાદમાં અહીંયા હતું સિંધવવાળા બટેટા. તો ગાઈઝ, અમે પહોંચી ગયા સિદ્ધનાથ મહાદેવ. અમે વિચારેલું, એક્સપેક્ટ કરેલું હતું કે બહુ પબ્લિક હશે, પણ એટલું પબ્લિક નથી. બહાર મેરો છે ને એટલે પબ્લિક વધારે લાગે છે, પણ અંદર એટલું નહીં. અંદર એટલું નથી પબ્લિક. જો મંદિર. ને અત્યારે ટાઈમ થયો છે, 1 મિનિટ, આ તો યુટ્યુબ ચાલે છે મારું. અત્યારે ટાઈમ થયો છે 9:25, 9:30 થયા છે. જો
આવી જા મસ્ત ચાંદલો કરીને બતાવ ધ્રુવી ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 10 અને તમે રોડ જુઓ એટલો સુનસાન રોડ છે ને કોઈ જ નથી. આમ માંડ આવે પણ છે ને ગાડી તો રેર કેસમાં એક બે દેખાય છે પણ એના સિવાય આખો રોડ ખાલી છે. આખા રોડ પર અમારી 2 જ ગાડી દેખાય છે. સેનેશ્વર મંદિર આવી ગયા. સેનેશ્વર જ બોલે આવી ગયા છે. હવે અંદર જશો. અત્યારે અમે લોકો મંદિરથી આવ્યા છે નાસ્તા પાણી કરવા માટે એટલે હાર્દિક અને આ લોકો નાસ્તા પાણી કરશે ને હું પીવીસ ફ્રૂટ સલાડ મેં મારા માટે ફ્રૂટ સલાડ મંગાવ્યું છે અને બધાએ સેન્ડવિચ મંગાવી છે. તો ચલો હવે રાહ જોઈએ. मेरे मुंह में तो लस पानी आ रहा है लेकिन अभी कंट्रोल करना है मेरे को. खा नहीं सकते क्योंकि 3 बजे के बाद होती है दूसरे दिन की शुरुआत तो अभी खा ही नहीं सकते. आ जाओ. અહીંયા મારું ફ્રૂટ સલાડ આવી ગયું છે ને રાઈડર ભાઈની ટોસ્ટ સેન્ડવિચ આવી ગઈ પણ પતી ગઈ ભાઈ બહુ જલ્દી ચલો બસ ચલો ખાવા એન્જોય કરો. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.